हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई અમે હે ને સવારમાં ઉઠીને આજે તો રેડી થઈ ગયા છે બધી વાગ્યા છે સવારના 6:30 અને ઠંડી તો ભાઈ વાત જ પૂછોમાં ઠંડી જોરદાર છે 6-7 ડિગ્રી આસપાસ છે રાતે બી એટલું જ હતું અને અચ્છા અમારી પાછળ તમને દેખાય છે અમારી હોટલ છે હોટલ બહુ મસ્ત છે અને આ વિલેજ નું નામ છે મેડોક વિલેજ છે અને હે ને આજે અમારે જવાનું છે એ ડબલ ડેકર રૂટ બ્રિજ જવાનું છે અને એની સાથે જ એક છે રેનબો વોટરફોલ કરીને એ બે પહેલા વિઝિટ કરવાના છે અને એના પછી એ ટાઈમલી થઈ જશે ટાઈમસર તો એના પછી પણ બે પ્લેસ વિઝિટ કરવાની છે સેવન સિસ્ટર વોટરફોલ અને માઉસ માય કેવ્સ તો આજનું શેડ્યુલ આવું છે અને અમારા શુકુરભાઈ છે એ ગાડી રેડી કરે છે અમારી गाड़ी रेडी बर्फ के पानी से नहा लो ऐसा बोल रहा है शुक्र भाई बर्फ के पानी से नहा लिया शुक्र भाई हमने आप नहा लो आ किचन है ज्यादा हमें सांजे है ने भेड़ ने मैगी बनाई थी ने एक किचन आ है सांजे तो व्यवस्थित देखा तो नतु અને આ રિસેપ્શન છે હોટલ બહુ જોરદાર છે તો આ છે અમારા હોટલનું નામ રોહોડોડેન્ડ્રોન લોજ આમાં મેઘાલયમાં ને બોર્ડ વાંચો હોય ને તો બહુ અઘરું પડી જાય આ બાબા એવું થઈ જાય અને આ જે છે ને અમારે નાસ્તો છે બ્રેકફાસ્ટ છે સ્કીપ કરવાનો છે કારણ કે ને આ તો લોકો તો કહે છે 9 વાગે મળશે પણ 9 વાગે તો અમારો બહુ ટાઈમ હોય છે અમારે 7 વાગે રેડી થઈ અને નીકળી જ જવાનું છે એટલે છે ને બધી પ્લેસ કવર થઈ જાય તો અમારે શુક્રવારે રેડી થાય એટલે હમણાં નીકળી જવું છે આપણે અમે ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ તરફનું છે ને ટ્રેકિંગ છે ચાલુ કરી દીધું છે અને અહીંયા છે ને સ્ટેપ છે બહુ બહુ નાના નાના સ્ટેપ છે એટલે થોડુંક અઘરું તો છે પેલા ભાઈ આગળ આગળ જાય છે મિતુલ્ય અને ધર્મેશ પેલી કેડીવાળો રસ્તો હોય ને તો એકદમ ઈઝી પડે આ તો સારા સ્ટેપ છે ને એટલે અઘરું પડે આ સાઈડ છે ને એ સિંગલ ડેકર બ્રિજ છે આ ટાઈપનો તો આપણે પહેલા છે ને 3 મિનિટ ઓનલી એવું લખેલું છે 3 મિનિટનો રસ્તો છે આ બાજુ एंट्री फी फॉर लॉन्गेस्ट लिविंग रूट ब्रिज एडल्ट ना 30 चिल्ड्रन ना 10 कैमरा ना 20 वीडियो गोप्रो कैमरा ना 100 शूटिंग फिल्म 500 टिकट काउंटर पहुंची गया सिंगल रूट लिविंग ब्रिज जो आ रीतनो है कंईक आमां छे ने आ ब्रिज है ने ए कोई बनावेलो नथी नेचरली बनेलो है आ जे झाड़ है ने एना रूटनो एटले के एनु जे शुं कहे आपणी भाषामां के वडवायो नाखीए पेली पाड़ निकळे एनाथी छे ने आ बनेलो है अने जे भाई अमारो मितुलियो पहोंची गयो उपर फोटो पाडवा અને લોકેશન તો જોરદાર છે મજા આવી ગઈ चलो तो આપણે હે ને હવે રૂટ બ્રિજ ઉપર ચક્કર મારી આવીએ આ રિયલ નેચર ક્રિએટેડ છે એટલે કોઈ કુદરતી જ છે આમાં કોઈ જાતનો હે ને મેન મેડ નથી એટલે કે કોઈ માણસોએ બનાવેલો નથી જો આ પાડો છે લાંબી લાંબી બે બાજુ ત્યાં સુધી છે અને ત્યાં સામેનું ઝાડ છે ને ત્યાં જોઈન્ટ છે ને સિંગલ રૂટ લિવિંગ બ્રિજ છે અને આવો જ છે ને એક બીજી જગ્યાએ છે એને ડબલ ડેકર કહેવાય છે ત્યાં છે ને સિંગલ ડેકર પતી ગયા છે હવે જવાનું છે ડબલ ડેકર વે ટુ ડબલ ડેકર બ્રિજ આવો રસ્તો હોય ને તો મજા આવી જાય યાર પેલા તો કેવા કન્ટિન્યુ સ્ટેપ હતા ઉતરવામાં પણ હવે નીચે બહુ વાંધો નહીં એટલે ટાઈમ લિમિટમાં પતી જશે અમારા ડ્રાઈવરે છે ને 4 કલાક જ આપી છે અમને
4 કલાકમાં આવી જશો તો બીજી પ્લેસ વિઝિટ કરાવી છે એવું કીધું છે. જોઈએ હવે, લગભગ તો પહોંચી જ જશું અમે. ફૂલ ફોર્મમાં જ છે બે પાર્ટી. જો અહીંયા એક બ્રિજ આવેલો છે, પણ બ્રિજ છે ક્લોઝ છે, એટલે અમારે છે ને બાજુમાં સાઈડમાં રસ્તો છે, ત્યાંથી અમારે રિવર ક્રોસ કરીને જવાનું છે. જો આખી નદી છે, આમાં થઈને જવાનું છે. અહીંયા પાછો એક નાનકડો છે ને રૂટ બ્રિજ આવ્યો છે, એટલે કે અહીંયાના જંગલમાં છે ને આવા પીપળના ઝાડ થાય છે. જંગલી પીપળ કહેવાય આમ તો, આપણી સાઈડ થાય એવી નહીં. અને આ પાડો જો જાડી જાડી છે, પણ રૂટ બ્રિજ જ કહેવાય. પણ આ નાનકડો છે, અને આ જો આની પાડો છે ને સીધી જોઈન્ટ છે, આવી જાડી જાડી. મોટું બધું ઝાડ છે. આમાં નાના નાના રસ્તામાં ઘણા રૂટ બ્રિજ આવે છે. આપણે મેઇન પર જવાનું છે, ડબલ ડેકર પર. જો અહીંયા એરો આવી ગયો ડબલ ડેકરનો. આવી ગયું ડબલ ડેકરનું ટિકિટ કાઉન્ટર. ઘણી ટિકિટ છે, 50 રૂપિયા પર એડલ્ટ. 50 રૂપિયા ટિકિટ આપી દીધી છે. ચાલો, ચિલ્ડ્રનના 20 રૂપિયા, કેમેરાના 50, ગોપ્રોના 100, ડ્રોન વિડીયો 200, ફિલ્મ શૂટિંગ. આના લઈ લેશે હમણાં. ઓકે, આ છે ડબલ ડેકર બ્રિજ. સરસ, પણ એટલું બધું કંઈ ખાસ નહીં, જેટલી મહેનત કરીને આવ્યા છે અમે ચડીને ઉપર. આવું છે લોકેશન. પણ આની ખાસિયત એ જ છે કે આ છે ને એ બધા ઝાડની પાળોથી બનેલો બ્રિજ છે, એટલે એના માટે ફેમસ છે. બાકી તો એટલું બધું ખાસ તો લાગ્યું નહીં મને તો, મારા પોઈન્ટ ઓફ વ્યૂ. રૂટ બ્રિજ ફાઇનલી વિઝિટ કરી લીધો, ફોટોગ્રાફી કરી લીધી, વિડીયોગ્રાફી કરી લીધી, પણ છે ને કંઈ ખાસ લાગ્યું નહીં. કેવું મિતુલ? જેટલી એક્સપેક્ટેશન હતી ને, જેટલો પેલો હતો ને કે ઓહો વાવ કંઈક હશે, એટલું બધું ટ્રેક કરીને આવ્યા, એવું કંઈ ખાસ છે નહીં. ફોટામાં જેવું જોવું છે ને સિમ્પલ જ છે. જે આ પાળો છે ને, પાળોનો બ્રિજ બનાવી દીધો છે, અને આ ડબલ ડેકર અત્યારે કહેવાય છે. અને 1 મિનિટ જો બતાવું તમને. આ લોકો કંઈક આમાં જુગાડ કરી ને આ ટ્રિપલ ટ્રેકર બનાવશે. પાળોમાં આમાં કંઈક જુગાડ તો કરે છે, જડો ભેગી કરી દીધી. બાકી આમ નેચરલ છે. જો અહીંયા પાડો આ બધી છે ને, અહીંયા બધી પથ્થરોની અંદર જ ઘૂસેલી છે, જે બધું નેચરલ જ. આવું છે. હવે અમે જઈએ છે ને આ સાઈડ રેનબો ફોલ જાય છે. એ અહીંથી છે ને ડબલ ડેકરથી 1 કલાકનો એવું લખેલું છે. ઓ જો ભાઈ, પાઇનેપલ ટ્રી, પાઇનેપલ પર આવ્યું છે નાનકડું. જા રહ્યું. વાહ, ડબલ ડેકરથી રેનબો ફોલ જવા માટે રસ્તો મસ્ત છે. ત્યાં જઈને રેનબો ફોલ કેવો હોય તો ત્યાં જાય પછી જ ખબર પડે. ત્રીજો સાથી છે ને જે ધર્મેશ, એ ત્યાં આગળ સ્વિમિંગ પુલ હતું ને, તો ત્યાં નાવા રોકાઈ ગયો છે. અને હું મિતુલ છે રેનબો ફોલ જાય છે. બાકી પેલો ડબલ ડેકરથી પાછો પેલો સ્વિમિંગ પુલ હતું ને ત્યાં નાવા જતો રહ્યો. રિટર્નમાં પાછા લેતા જશે. ફાઇનલી પહોંચી ગયા છે રેનબો વોટરફોલ. જો લોકેશન તો જોરદાર છે ભાઈ. પાણી તો જો બ્લુ બ્લુ. લોકેશન બહુ જોરદાર છે. અને આ વોટરફોલ છે ને એનું રેનબો નામ એ માટે પડ્યું કે જે અહીંયા જ્યારે સૂરજની રોશની પડે ને ત્યારે એમાં છે ને કલરિંગ વોટર દેખાય, એકદમ રેનબો ટાઈપ. રેનબોમાં કેમ 7 કલર હોય, જેમ કે મેઘધનુષમાં 7 કલર હોય, એ ટાઈપના આમાં કલરિંગ દેખાય છે. પણ અત્યારે અમારા નસીબ સારા નહીં કે આજે સૂરજ નીકળ્યો જ નહીં,
એટલે રોશની સૂરજની પડતી નહીં, એટલે એ વસ્તુ જોવા નહીં મળે. પણ અહીંયા છે ને આવું મતલબ પૈસા વસૂલ જગ્યા છે એમ. આ પેલા ડબલ ડેકર કરતા તો મજા આવે એવું છે. પાણી જોઈને જ મજા આવી જાય છે એવું છે. પાણી તો જો ભાઈ કચ્ચકડા જેવું. હું છે ને એક મોટા પથ્થર પર ચડ્યો છે. અહીંથી છે ને વ્યૂ મસ્ત આવે છે. જો તમને બતાવું ફરતો વ્યૂ જોરદાર છે ભાઈ. પૈસા વસૂલ છે આ જગ્યા ઉપર આવવામાં, પણ પેલું ડબલ ડેકરમાં તો મજા ન આવે આપણે. પથ્થર પરથી વ્યૂ. અને અહીંયા જો પેલા છે ને લાઈફ જેકેટ અને ચડ્ડો ને એવું બધું છે ને નાહવા માટે મળશે. કંઈક 100 રૂપિયા ભાડું લે છે એનું. અમે તો કપડાં લઈને આવ્યા નથી ને નાહવાની તો છે ને આમ ઈચ્છા નહોતી, પણ પાણી એટલું ક્લીન બ્લુ બ્લુ જોઈ અને જાઓ નાહવું તો પડશે જ યાર. અહીંયા સુધી આવ્યા નાહ્યા નહીં એવું બને તો નાહવું જ પડે. જગ્યા જ એવી છે કે નાહવાનું મન થઈ જાય. તો હમણાં ભાડે લઈ ચડો ને પેલું લાઈફ જેકેટ અને પડી જવાનું છે પાણીમાં. તો પહેલાં નાહી લે ચલો. જો ભાઈ છે ને અહીંથી આ રસ્તો છે ને બહુ અઘરો છે. એકદમ સ્ટ્રેટ છે. અહીં સુધી તો વાંધો નહોતો, તો એ શ્વાસ તો ચડે જ થોડો થોડો. અહીંથી આ અઘરો છે. જો એકદમ નાના નાના સ્ટેપ અને સીધું સીધું પાછું ઉપર આમ 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 છે આમ. જો ભાઈ હાલત ખરાબ છે. ચડવામાં વાટ લાગી ગઈ છે. મેં તો ટી શર્ટ બધું કાઢી નાખીએ છે. બહુ સ્ટ્રેટ છે આ સ્ટેપ. ઉતરવામાં આટલું અઘરું નહીં લાગ્યું, પણ ચડવામાં બહુ અઘરું છે. એટલું બધું નહીં, આમ તો 60-70 સ્ટેપ ચડીને એકવાર રેસ્ટ કરવો પડે છે એવી ગણતરી કરી અમે. પણ મજા આવી બહુ. લોકો છે ને તેજ પત્તા તોડી અને કોથરામાં ભરે છે. કોથરામાં ભરવાની સ્ટાઇલ જો. પહેલાં ઉતર ને પાછો. ગો ઇન સાઈડ ફોર પ્લીઝ ડુ વન ટાઈમ પ્લીઝ ફોર વિડીયોઝ. દેખો આ રીતે છે ને જમ્પ કરી અને ખૂંદી અને કોથરો ભરે. બાકી તો કોથરો તરત ભરાઈ જાય. એટલે તેજ પત્તા તોડીને જંગલમાં અમે ક્યારના જોતા આવતા હતા, પણ ખબર નહોતી પડતી કે શું હતું. આ લોકોએ કીધું હમણાં. આવી રીતે 2 લાકડા વચ્ચે કોથરો બાંધીને ખૂંદી નાખે છે. હવે અમે પહોંચવા આવ્યા, ઉપર આવી ગયા છે ઓલમોસ્ટ. થોડોક રહ્યો છે હવે. જાનમાં જાન આવી સામે. એટલે હોમસ્ટે દેખાડા કે હવે 100 પગથિયા માંડે છે ભાઈ.